વલસાડમાં વાંકી નદી પર બનેલા બ્રિજને લઈને વિવાદ વધ્યો છે। વશિયર અને નનકવાડાને જોડતા બ્રિજને લઈને વિરોધ। વશિયર ખાતે બ્રિજ પર બેસીને યુથ કોંગ્રેસે બોલાવી છે રામધૂન। યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ વણુલ અને કાર્યકર્તાઓનો વિરોધ। બ્રિજની યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવામાં આવશે। નેતાજીના ફાયદા માટે બ્રિજ બનાવ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બ્રિજનો કોઈ પણ પ્રકારની એનો પ્રોટોકોલનું ફોલો નહીં કરી અને માત્ર ઉપરથી એક આદેશ આવ્યો અને તમે આ કોઈના કહેવાથી બ્રિજ બનાવ્યો છે કે શું છે એ સંપૂર્ણ ખુલાસો કરવામાં આવે અને આગામી દિવસોમાં આ બ્રિજના કૌભાંડમાં જેટલા પણ લોકો જેટલા પણ અધિકારીઓ સંડોવાયેલા છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। ભાજપના નેતાઓની ચિંતા કરવાની અને એના માટે કરોડો રૂપિયાનું જે અધાણ કરી દેવામાં આવ્યું છે એના ભાગરૂપે હું ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે સ્પષ્ટ ચેતવણી આપું છું કે જો આનું નિરાકરણ ના આવ્યું તો આગામી દિવસોમાં સોમવારના રોજ અમે આવેદનપત્ર આપવાના છીએ કલેક્ટરને અને ત્યારબાદ જો અમને સંપૂર્ણ સંતોષકારક જવાબ નહીં મળે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે।